ગાંધીનગર કમલમ ખાતે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા દિવંગતો માટે પ્રાર્થના સભા યોજાઈ હતી। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભામાં વર્તમાન તમામ મંત્રી, સંગઠનના હોદ્દેદારો, વિવિધ ધર્મગુરુઓ સહિત અન્ય ઉચ્ચ નેતાઓ હાજર રહ્યા। રાજ્યના દિગ્ગજ નેતાઓથી લઈને કાર્યકર્તાઓ સુધીના સૌએ પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી। શોક સભા દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમના રાજકીય યોગદાન અને વ્યક્તિત્વને સ્મરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી। ભાજપ સંગઠનના નેતા રત્નાકરજી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા। कभी अपना कार्यकर्ता पर नहीं खोया, कभी नहीं खोया। जिम्मेवारी बड़ी थी, छोटी थी, उनका कार्यकर्तापन हमेशा सजीव रहा और स्वभाव ऐसा कि पहले वाक्य में ही वो कार्यकर्ता से कनेक्ट हो जाते थे। फर्स्ट सेंटेंस, पहला वाक्य उनका कार्यकर्ता को कनेक्ट कर देता था। ये उनका स्वभाव, सौम्य स्वभाव, सबको साथ लेकर के चलने की एक रचना, हमेशा तरोताजा रहना, हमेशा ताजगी से भरे रहना, हमेशा उमंग के साथ नई जिम्मेवारी को निभाने के लिए तत्पर रहना, नई योजनाएं बनाना, ये रूपाणी जी के कार्य करने की शैली का एक अंग था। अगर मैं उनके स्वभाव की जैसे मैं बात कर रहा था तो मैं महसूस करता हूं कि सही मायने में उन्होंने कार्यकर्तापन को जिया है। स्वर्गस्थ आदरणीय विजयभाई અને સૌ દિગ્વંત આત્માઓને શાશ્વત શાંતિ માટે આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ। વિજયભાઈ રૂપાણીમાં દુઃખદ અવસાન એ ગુજરાત પ્રદેશ ભાજપ માટે તો કદી એ ન પૂરાય તેવી મોટી ખોટ છે। સો વિજયભાઈના સમગ્ર વ્યક્તિત્વ અને કર્તૃત્વને એક જ વાક્યમાં જો કહેવું હોય તો એમ કહી શકાય કે સંગઠન, સમાજ અને સરકારના પ્રતિનિધિ એટલે વિજયભાઈ। ત્યારે વિજયભાઈ પણ એ જ પ્લેનમાં હતા, એની ખરાઈ જ્યારે થઈ ત્યારે હૃદય ધબકારા ચૂકી જાય એ પ્રકારનો એક આંચકો જરૂર લાગ્યો। વિજયભાઈ માટે તો ઘણું બધું કહ્યું। મને લાગે છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં કોર્પોરેટર, સ્ટેન્ડિંગ ચેરમેન, મેયર, સંકલ્પ પત્ર અમલીકરણ કમિટી, ચેરમેન, મહામંત્રી, રાજ્યસભા, ધારાસભ્ય, મંત્રી, મુખ્યમંત્રી અને પ્રભારી, એક પણ હોદ્દો જો કોઈએ કદાચ હોદ્દા જો કોઈએ ભોગ્યો એમાં વિજયભાઈ હતા।